જેમાં ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી હતી, પરંતુ છેવટે આ ટ્રેડ ડીલ પાટા પરથી ઉતરી ગઈ છે. હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજ વસ્તુઓ પર 25% ટેરિફ અને વધારાનો દંડ ઝીકવાની જાહેરાત કરી છે. નવો ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે. અમેરિકા ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. ટ્રમ્પે આની પાછળનું કારણ ભારતના ઊંચા ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને ગણાવ્યું છે. આ સાથે જ અમેરિકાએ રશિયા સાથે ભારતના સંબંધો અંગે એક વધારાની દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરી છે. ટ્રમ્પના ટેરિફથી ભારતના અનેક ક્ષેત્રો પ્રભાવિત થઈ શકે છે, જેમાં ભારતના હીરા અને ઝવેરાત પર ટ્રમ્પના ટેરિફનો મોટા પ્રમાણમાં પ્રભાવ થશે. કાર અને કાર એસેસરીઝ ક્ષેત્ર, રિફાઇન્ડ પેટ્રોલિયમ, ફાર્માસ્યુટિકલ્સ અને રેડીમેડ ગાર્મેન્ટ્સ, જ્યારે પ્રસારણ અને ટેલિકોમ ઉત્પાદનો પર વધુ પ્રભાવ પડશે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 800 કરોડ રૂપિયાનો કૃષિ વેપાર છે. ત્યારે 25% ટેરિફ ગુજરાત માટે પણ ચિંતાજનક બની શકે છે, જ્યારે ગુજરાતની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. ત્યારે ગઈકાલે જ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત પર 25% ટેરિફ લાગુ કરી દેવામાં આવ્યો છે અને 1 ઓગસ્ટથી આ જે ટેરિફ છે તે લાગુ પડી જશે. જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે 800 કરોડ રૂપિયાનો કૃષિ વેપાર છે અને જે અમેરિકા છે તે ભારતના જે ડેરી પ્રોડક્ટ્સનો જે ઉદ્યોગ છે તેમાં પ્રવેશવા માંગે છે, પરંતુ ભારતે સ્પષ્ટપણે આ નકારી દીધું છે. અમેરિકાના જે કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે અને ટેરિફ વોરનો હવે અંત આવ્યો છે, પરંતુ ટ્રમ્પ અને ભારત સાથે વાતચીત હજુ પણ ચાલુ છે ને હવે કોઈ પણ પ્રકારના હવે અલગ નિવેદનો પણ સામે આવી શકે છે. જ્યારે ભારત સરકાર દ્વારા પણ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે. જ્યારે ટ્રમ્પનું ભારત પર 25% ટેરિફ લગાવવાનું એલાન કરી દેવામાં આવ્યું છે અને 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડશે અને ભારતના અનેક ક્ષેત્રોમાં આ ટેરિફને કારણે પ્રભાવ પડી શકે છે. જ્યારે સાથે સાથે વધુ પેનલ્ટી લગાવવાની પણ જાહેરાત કરી છે અને ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ભારત અને અમેરિકાના સંબંધો હવે બરાબર નથી. ટ્રમ્પના 25% ટેરિફમાં ખેડૂતો અને કારીગરો પીસાઈ શકે છે. ભારતના અનેક ઉદ્યોગો પર ટેરિફનો પ્રભાવ પડશે અને જે હીરા ઉદ્યોગ છે, ઝવેરાત ઉદ્યોગ છે, જે ફાર્માસ્યુટિકલ જે ક્ષેત્રો છે તેમાં પણ અનેક પ્રકારના હવે પ્રભાવ પડી શકે છે. આપણી સાથે વિદેશી બાબતના નિષ્ણાંત જગદીશ વ્યાસ જોડાઈ ગયા છે. જી જગદીશભાઈ, 25% ટેરિફથી ગુજરાતની અર્થવ્યવસ્થાને શું અસર થશે? હાજી, હવે ડોનાલ્ડ ટ્રમ્પે દરેક કન્ટ્રી સાથે આ રીતે ટેરિફનું મોટું ઊભું કરેલું છે અને ધીરે ધીરે બધાની સાથે કરેક્શન પણ કર્યા છે. એટલે મને એમ લાગે છે કે ભલે આપણને લાગે અત્યારે સ્કેરી કે આ રીતે કરશે, પરંતુ એ કરી શકે એમ છે જ નહીં. બધા કન્ટ્રી સાથે એણે, જેમ કે કોરિયા સાથે, સાઉથ કોરિયા, તો એણે 25% અને પછી હવે 15%, બીજા બધા કન્ટ્રી સાથે. એટલે આમ જોવા જઈએ તો અમેરિકાની રીતે જોઈએ તો અમેરિકાને $37 ટ્રિલિયન દેવું છે. ટ્રિલિયન એટલે 13 મીંડા, 12 મીંડા. તો હવે એના માટે એ બધા વલખા મારે છે, પરંતુ આ એવા શોર્ટકટ્સથી થઈ શકે એમ નથી. એને ખબર છે. આ ચાઇના સાથે પણ એ બધા ઘણા બધા 200% સુધીની વાત કરતા હતા, પરંતુ એ થઈ શક્યું નથી. એનું કારણ છે કે અમુક વસ્તુ ચાઇના વિના ચાલે એવી નથી. એવી રીતે ભારતને પણ સાથે પણ એવું છે કે ભારત સાથે આટલા બધા ટેરિફ લાગુ કરવામાં આવશે તેવું ટ્રમ્પ દ્વારા ગઈકાલે જ કહી દેવામાં આવ્યું છે અને તેની ગુજરાતના અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? ના, ગુજરાતને ખાસ અસર નહીં પડે, કારણ કે આપણે આમ જોવા જઈએ તો ફાર્માસ્યુટિકલ્સમાં આપણે ગુજરાત સૌથી વધારે છે અને આપણે બહુ મોટું એક્સપોર્ટ છે. પરંતુ આમ જોવા જઈએ તો દુનિયાની 60% દવાઓ ફક્ત અમેરિકા જ કન્ઝ્યુમ કરે છે અને એમાંનો મોટો ભાગનો હિસ્સો આપણા ભારતનો છે. એટલે એના વિના ચાલે એમ જ નથી. અને ત્યાંની જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ લોકોનું લોબિંગ બહુ જ જોરદાર છે. એટલે ચોક્કસ આના માટે એ પગલાં લેશે અને પછી એમ કે અમુક આઈટમ પહેલા હતી કે અમુક આઈટમ માટે 5%, અમુક આઈટમ 10%, એ રીતે એમને રિવાઇઝ કરવું જ પડશે. એટલે મને એમ લાગે છે કે આ એક ઉભરો છે અત્યારે, એટલે થોડો વખત માટે લાગશે. જેમ કે ચાઇના સાથે, બીજા ઘણા કન્ટ્રી સાથે એમણે કોમ્પ્રોમાઇઝ કરેલો છે, જાપાન સાથે કરેલો છે. એટલા માટે થઈને મને એમ લાગે છે કે આ બધાને બહુ લાંબુ ચાલશે નહીં અને એના લીધે આપણે એટલું બધું ડિસ્ટર્બ થવાનું જરૂર નથી. હા, ટેમ્પરરી આપણને શોક લાગે
કે આપણે લગભગ $85 બિલિયન નું એક્સપોર્ટ કરીએ છીએ અને એ સામે 42 બિલિયનનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે એ ડેફિસિટ એને પૂરી કરવી છે. અને આમ જોવા જઈએ તો અમેરિકાને બધા કન્ટ્રી સાથે ડેફિસિટ છે. એટલે એક રીતે એનું પગલું વિચારવા જેવું છે. પરંતુ આવું અગ્રેસિવલી બહુ મોટા પ્રમાણમાં જો ટેરિફ લગાડે તો એનો ઉપયોગ થવાનો નથી અને એ જ વસ્તુ અમેરિકાને મોંઘી પડવાની છે. એટલે ત્યાંના લોકોમાં પણ આ ઓહાપો થશે અને આને લીધે ત્યાંનું ઇન્ફ્લેશન પણ વધશે અને ઘણા બધા પ્રોબ્લેમ થવાના છે. પણ અત્યારે મને એમ લાગે છે કે પહેલા 6 મહિના આ બધું રહેશે, પરંતુ એટ ધ સેમ ટાઈમ આ મને એમ લાગે છે કે એટલું બધું આપણે ચિંતા કરવાનો વિષય નથી. જી જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ભારતની ડિપ્લોમસી અમેરિકા કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે અને ભારતે સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને ભારત ડેરી અને કૃષિ ક્ષેત્રમાં પ્રવેશવા માટે હવે નકારી રહી છે.